સુરત શહેરના સૈયદપુરા વિસ્તારમાં પથ્થરમારા કરનાર લોકોને સુરત પોલીસ દ્વારા ગણતરીની મિનિટોમાં જ પકડી લેવામાં આવ્યા છે। 5 પથ્થરમારા કરનાર લોકો અને 20 બીજા તિખલકોરોને બી પકડવામાં આવ્યા છે। ગુજરાતની શાંતિ ને ઠેસ પહોંચાડનારા એક બી વ્યક્તિને કાલે વહેલી સવારે સૂરજ ઉગે તે પહેલા તમામ લોકોને પકડીને કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સુરત પોલીસને સૂચના આપવામાં આવી છે। મારી તમામ લોકોને ખાસ વિનંતી છે, કોઈ બી પ્રકારના વોટ્સએપના મેસેજોમાં કે કોઈ બી પ્રકારની ખોટી વાતોમાં આવતા નહીં। જે કોઈ લોકોએ આ ગુનો કર્યો છે તે તમામ લોકો પર પોલીસ દ્વારા કડક કાયદાકીય કાર્યવાહી કરવાની એ જ વખતે શરૂઆત કરી લીધી હતી। હમણાં મોડી રાત્રે બી આ કોમ્બિંગ ચાલુ છે। કાલે વહેલી સવારે સૂરજની પહેલી કિરણ જ્યારે સુરત શહેર પર પડશે તે પહેલા આ તમામ લોકોને પકડી લેવા માટે સુરત પોલીસે સંકલ્પ લીધો છે। જે સ્થળ પર ઘટના બની હતી તે સ્થળ પર હમણાં હું પોતે અમારા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અને મેયર શ્રી દક્ષેશભાઈ જોડે આવીને સૌ આયોજકો જોડે ભગવાન શ્રી ગણપતિજીના ચરણોમાં વંદન કરીને આરતી કરીને સંકલ્પ લીધો છે કે ગુજરાતની શાંતિ દોલવાની કોઈ બી કોશિશ કરશે તો આ જ પ્રકારે કડકમાં કડક પગલાં જરૂરથી ભરવામાં આવશે। આપ સૌ લોકો સંપૂર્ણ શાંતિ જાળવી વિશ્વાસ રાખજો। વહેલી સવારે સૂરજની પહેલી કિરણે આ તમામ લોકો પોલીસના હવાલે જેલના હવાલે બંધ થાય તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। હું હાલની સ્થિતિએ આ બધી જ ડિટેલ્ડ માહિતી આપને કાલે આપીશ। હમણાં મારી જવાબદારી રૂપે જ્યારે તપાસ ચાલુ હોય, કોમ્બિંગ ચાલુ હોય ત્યારે આ રાજ્યના ગૃહમંત્રી તરીકે આ વ્યવસ્થાના એક ભાગ તરીકે કોઈ બી પ્રકારના સ્ટેટમેન્ટ આપવા હમણાં એ યોગ્ય નથી। કાલે બપોરે હું આ વિષય પર ડિટેલ ચર્ચા કરીશ। કાલે મેં મારી ગાંધીનગરનો પ્રવાસ કેન્સલ કરેલો છે। આખો દિવસ હું સુરતમાં છું અને આ બાબતની આપણે ડિટેલ ચર્ચા કરશો। પરંતુ હું આપને વિશ્વાસ અપાવું છું, હું આખી રાત જાગેલો છું, અહીંયાથી પોલીસ ચોકી જવાનો છું, આ ગણપતિજીના ચરણોમાં જ બેઠો છું। બધાને જ ન્યાય અપાવીને જ જપીશ। અમે ત્યાં છુપાયા હશે એક એકને શોધીને અંદર લઈ જઈશું। બધાની જ બધા માટે ગુજરાતમાં ગણપતિજીના આ તહેવાર આપણે સૌ લોકો રાજી ખુશીથી મનાવીએ છીએ અને આ તહેવાર માત્ર આસ્થા જોડે જોડાયેલો નથી। આ તહેવારથી લાખો લોકોને રોજગારી મળે છે। આ તહેવારથી સુરત શહેરના એક બી મંડપવાલા પાસે નથી આજે ખુરશી, નથી ટેબલો, નથી કપડું બચ્યું। આ તહેવારના કારણે સુરત શહેરની એક બી લારી, રેસ્ટોરન્ટ કે કેટરિંગવાલા પાસે ટાઈમ નથી। આ તહેવારના કારણે એક બી ટેમ્પો ટ્રક ચલાવનાર પાસે કામ ના હોય એવી ઘટના નથી। આ તહેવારના લીધે ઢોલ નગારા હોય કે બેન્ડ બાજાવાલા હોય તમામ લોકોને એના કારણે ક્યાંક ને ક્યાંક રોજગારી પ્રાપ્ત થાય છે। આ તહેવાર એ આસ્થા જોડે જોડે દરેક નાગરિકોને રોજગારી આપવાનો બી તહેવાર છે। આ તહેવાર ખૂબ જ ઉત્સાહપૂર્વક ગુજરાતમાં બનતો આવ્યો છે ને આ વર્ષે બી ખૂબ ઉત્સાહપૂર્વક બનશે અને સંપૂર્ણ શાંતિપૂર્વક આ તહેવાર બને તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે।